श्रीमत्सद्गुणशालिनं चिदचिदे व्याप्यं च दिव्याकृतिं जीवेशाक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरे वेदान्तगीतं विभो तन्मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा कृपाकरो मुझ उपरे सुखनिधि सहजानन्द गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને ધનુર્માસ કથામૃતના ભાવથી જય સ્વામી નારાયણ। આજનો દિવસ એટલે ધનુર્માસનો એ હવે 27મો દિવસ અને હવે 3 દિવસ બાદ ધનુર્માસ સમાપ્તિ થઈ રહી છે। આ ધનુર્માસની અંદર આપણે ઘણા બધા વચનામૃતો ઉપર અને અલગ અલગ વિષયો ઉપર પ્રવચનનો લાભ એ માણી રહ્યા હતા। હજી પણ આપણે આ બધાય પ્રવચનો લાભ માણીશું। આજનો દિવસ એટલે રવિવારનો દિવસ। આજે આપણે એક એવા વિષય વિશે વાત કરવી છે કે જે વિષય આપણને આમ તો દેખાય નહીં પણ વાસ્તવની અંદર એ વિષયની ખૂબ અગત્યતા રહેલી છે। આમ તો સત્સંગ તો આપણે ઘણા બધા વર્ષોથી કરીએ છીએ, સમાગમ પણ સંતોનો કરીએ છીએ, કથા વાર્તા પણ સાંભળીએ છીએ, નિત્ય પૂજા પણ કરીએ છીએ, નિયમ ધર્મ યુક્ત પણ આપણું જીવન જોવા મળે છે। બાહ્ય રીતે સ્થૂળ દ્રષ્ટિએ આ બધા નિયમો પ્રમાણે આપણે જીવન જીવીએ છીએ, પણ ઘણી બધી વખત જેમ કોઈક લાકડું હોય ને એ જો સરખું સળગશે નહીં ને તો એ અગ્નિનો તમે ઉપયોગ કંઈ કરી શકશો નહીં, લાકડું કંઈ કામનું નહીં। અને જો લાકડું એ સાવ ઓલવાઈ જાય અને દૂધવાયા કરે ને તો એનો પણ કાંઈ ફાયદો નહીં। સંપૂર્ણ સળગવું પડે તો જ એ અગ્નિનો તમે ઉપયોગ કરી શકો। બસ તેવી જ રીતે સત્સંગની અંદર પણ એવું જ કંઈક થાય છે કે આપણે ગુણગ્રાહક દ્રષ્ટિ નથી રાખતા અને અવગુણ રાખીએ છીએ અને અવગુણ જોવાની જ તે આપણને ટેવ પડી ગઈ છે। તો એના લીધે સત્સંગમાં જે રીતે સુખ આવવાનું છે ને એ પ્રકારે આપણે સત્સંગમાં સુખ આવતું નથી। એ ભક્તોનો કે સંતોનો કે સત્પુરુષનો કે મંદિરનો કે શાસ્ત્રોનો સમાગમ કરવા છતાં પણ એ અંતરમાં આનંદની પ્રાપ્તિ આપણને એ અનુભવાતી નથી। શ્રીજી મહારાજ ગઢડાની અંદર વિરાજમાન હતા અને બધા ભક્તોને એ શ્રીજી મહારાજ પીરસતા હતા। હવે એવામાં બન્યું તેવું કે શ્રીજી મહારાજ અંતરમાં જે મલિન વાસનાઓ અને સ્વભાવો જે અવગુણો હોય ને, હવે શ્રીજી મહારાજ તો બધુંય જાણે। તમે એમની આમે જાઓ અને તમે શું માનો છો, તમે ગમે તે ખોટું કર્મ કર્યું હોય ને તમારામાં કામ ક્રોધ લોભ હોય તો શું એ ભગવાન અને સંત ન જાણતા હોય? જાણતા જ હોય ને સ્વાભાવિક રીતે। એટલે શ્રીજી મહારાજ તો પોતે જાણતા હતા બધાયના અવગુણો, એટલે શ્રીજી મહારાજે કોઈને પીરશું નહીં અને નિરાશ થઈને બધી વસ્તુ એક જગ્યાએ મૂકી દીધું। એટલે ગુણાતીતાનંદ સ્વામી ત્યાં હાજર હતા। એટલે ગુણાતીતાનંદ સ્વામી શ્રીજી મહારાજ પાસે આવે છે અને કહે છે કે મહારાજ કેમ તમે આ પીરસતા નથી અને લાભ આપો આ ભક્તોને અને સંતોને। ત્યારે શ્રીજી મહારાજે હોય એવું કહ્યું કે મહારાજ, અને વાત કરી ગુણાતીતાનંદ સ્વામીને કે સ્વામી આમના બધામાં કેટલા બધા અવગુણો છે એટલે મને નથી ગમતું। ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે મહારાજ જો તમે એમના અવગુણ સામે જોશો ને તો અમારા એવા એકય તે ગુણ નથી એમના કે તમારી પાસે રહી શકીએ, પણ જો તમારા પ્રતાપે તમારા સમાગમથી જો તમે એમને સ્વીકારશો ને તો ધીમે 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 એ વાસના કે સ્વભાવો દૂર થશે અને નિર્વાસનિક થશે અને કસર માત્ર પણ એક પણ નહીં રહે। પણ તમે એમની પાસે રહેશો તો ત્યારે શ્રીજી મહારાજને લાગ્યું કે વાત તો સાચી છે। આપણે પણ આ ઉદ્દેશથી તો આમ પૃથ્વી ઉપર આવ્યા છે અને પછી તો શ્રીજી મહારાજે બધાને પીરસ્યું, જો અવગુણ ન જોયા પછી ગુણ જોયા। તો જો એમ આપણને પણ સંતો ભક્તો કે કોઈ પણ હોય
એમાં કંઈક એવા અવગુણ હોવાના, કારણ કે જીવ છે તો જીવમાં કંઈક અલગ અલગ સ્વભાવો હોવાના છે. પણ આજે આપણે એક એવા વચનામૃતની વાત કરવી છે, વચનામૃત ગઢડા પ્રથમનું 28મું, અર્ધ બળિયા કાષ્ટનું અને વધવાઢ ઘટવાનું. હવે આ વચનામૃતની અંદર શ્રીજી મહારાજ જે વાતો કરે છે ને, એ સૌ પ્રથમ તો આપણે આ વચનામૃતનું શ્રવણ કરીએ અને શ્રીજી મહારાજ એ અમુક પ્રશ્નના જવાબો આપે છે. આપણામાં પણ ઘણા બધા પ્રશ્નો હોય જ છે, શંકા હોય જ છે, તો શ્રીજી મહારાજ એનો આપણે સચોટ ઉત્તર આપે છે. તો આપણે સૌ પ્રથમ શ્રવણ કરીએ અને ત્યારબાદ સમજવાનો પ્રયત્ન કરીએ કે શ્રીજી મહારાજ આપણને શું સમજાવે છે. વચનામૃત ગઢડા પ્રથમનું 28મું, અર્થ બળિયા કાષ્ટનું વધવાધ ઘટવાનું. સંવંત 1876 પોષ સુધી 14ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના ઓરડાની હારે, જે ઓરડો તેની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા, અને પોતાના મુખારવિંદની આગળ સાધુને જમવાની પંક્તિ થઈ હતી. તે સમયે શ્રીજી મહારાજ બોલ્યા છે કે જે સત્સંગી સત્સંગમાંથી પાછો પડવાનો હોય તેને અસધા સાધનાની વૃદ્ધિ થાય છે. હવે અસદ વાસનાની વૃદ્ધિ થાય છે એવું મહારાજે કીધું. અને તેને પ્રથમ તો દિવસે દિવસે સત્સંગી માત્રનો અવગુણ આવે છે ને પોતાના હૈયામાં એમ જાણે છે કે સર્વે સત્સંગી તો અણસમજુ છે ને હું સમજુ છું. જો અહીંયા શ્રીજી મહારાજે એ હવે વિચાર કરો કે સાધુ પોતે જમતા હોય છે અને પંક્તિની અંદર મહારાજે વાત કરી છે. તો જો આ શ્રીજી મહારાજની એક કૃપા દ્રષ્ટિ કહેવાય કે શ્રીજી મહારાજે નથી દિવસ જોઈ, નથી રાત જોઈ, કે નથી વહેલી સવાર જોઈ, કે નથી જમતા હોય ત્યાં પણ મહારાજે વાતો કરેલી છે. એ સભાની અંદર પણ વાતો કરેલી છે. એ અમુક નાના નાના પ્રસંગોની અંદર પણ વાતો કરેલી છે અને પ્રશ્નોનું સમાધાન કરેલું છે. અહીંયા જો શ્રીજી મહારાજે સામેથી કીધું કે છે ને કોઈ પણ સત્સંગી હોય ને, એ સત્સંગમાંથી પાછો પડવાનો હોય ને તો એનામાં અસદવાસનાની વૃદ્ધિ થાય છે. અને પ્રથમ તો શું થાય, તો શ્રીજી મહારાજે એમાં એમને પગથિયા દર્શાવ્યા કે પ્રથમ તો જે સત્સંગી હોય ને એના અવગુણ આવે. અને હૈયાની અંદર કેવું લાગે કે જો આ બધા અણસમજુ છે ને હું સમજુ છું, એમ સર્વથી અધિક પોતાને જાણે અને રાત્રિ દિવસ પોતાના હૈયામાં મૂંઝાયા કરે, અને દિવસમાં કોઈ ઠેકાણે સુખે કરીને બેસે નહીં, અને રાત્રિમાં સૂવે તો નિંદ્રા પણ આવે નહીં, અને ક્રોધ તો ક્યારેય પણ મટે જ નહીં, અને અર્ધ બળિયાના કાષ્ટની પેઠે ધૂંધવાયા કરે, એવું જેને વર્તે ત્યારે એમ જાણીએ જે. જો અહીંયા શ્રીજી મહારાજે સ્પષ્ટ આપણને એક વાત કહી દીધી કે તમે રાત હોય કે દિવસ હોય, તમારા હૈયાની અંદર છે ને મૂંઝવણ શરૂ જ હોય. અને કોઈ પણ ઠેકાણે તમને સારામાં સારું ભોજન આપે, તમને સારામાં સારા સ્થળે ફરવા લઈ જાય, પણ છતાં પણ તમને એમાંથી સુખ આવે ને રાત્રે ઊંઘ ન આવે. અને શ્રીજી મહારાજે અહીંયા ઉદાહરણ આપ્યું કે જેમ અર્ધ બળેલો કાષ્ટ હોય એ ધૂંધવાયા કરે છે, નો એનો તમે ઉપયોગ કરી શકો, અને નો તમે એ શાંતિથી એ લાકડાનો પણ જે તે ધુમાડો હોય એ તમારા આંખમાં આવે અને તમને એ આંખો બળે અને અશ્રુની ધારા વહે, બીજું કાંઈ થાય નહીં. ત્યારે એમ જાણીએ જે કે એ સત્સંગમાંથી પડવાનો થયો છે. અને એવો હોય અને જેટલા દિવસ સત્સંગમાં રહે પણ તેના હૈયામાં કોઈ દિવસ એ સુખ આવે નહીં અને અંતે પાછો જ પડી જાય છે. તો જો અહીંયા શ્રીજી મહારાજે સ્પષ્ટ કહી દીધું કે એના લક્ષણો, પ્રથમ લક્ષણ તો એવું છે કે સત્સંગમાં જે કોઈ ભક્ત હોય ને એના અવગુણ જોવે છે. અને અવગુણ જોવાની શરૂઆત થાય ત્યારે સમજી લેવાનું કે ધીમે 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 એ સત્સંગમાંથી પડી જશે અને છેલ્લે સત્સંગ ચૂથાઈ પણ જશે, અને પછી સત્સંગનો સ્વીકાર પણ નહીં કરે, અને એ સત્સંગ રહ્યો ને એને ગમશે પણ નહીં. પણ જો આપણે થોડુંક આના ઉપર થોડુંક મનોમંથન કરીએ કે આ અવગુણ આવવાનું કારણ શું છે. અવગુણ આવવાનું મુખ્ય કારણ તો કયું છે, તો જેમ યોગીજી મહારાજ કહેતા સુપ્રિડેન્ટેન પ્રકૃતિ એટલે કે મન, દેહાભિમાન. અને બીજું કયું છે, તો પંચ વિષયમાં આપણી આસક્તિ છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. અને દેહાભિમાન છે, માન આપણને છે, ઈગો છે, અહંકાર છે.
અને જો આપણે કહેતા હોય કે રાવણ ને દુર્યોધન ને આ બધાનું મૃત્યુ થયું, વાત સાચી કે એ પાંડવોએ એ કૌરવનો વિનાશ કર્યો, એ રામ ભગવાને રાવણનો વિનાશ કર્યો, પણ વાસ્તવમાં આપણામાં હજી પણ એ રાવણ કે કુંભકર્ણ કયો કે દુર્યોધન કયો કે કંસ કયો કે હિરણ્યકશિપુ કયો, એવા આપણામાં સ્વભાવો છે, એવા મલિન સ્વભાવો છે. અને મુખ્ય તો આ માન જ છે. કારણ કે જો આ બંનેનું આપણને જ્યારે પણ ખંડન થાય ને, કારણ કે ઘણી બધી વખત જો આપણે જે નક્કી કર્યું હોય ને જેવું સ્થાન, વ્યક્તિ કે જેવો પદાર્થ, એ આપણને સત્સંગમાં ન મળે, હવે ઘરે પણ ન મળે ને ત્યારે આપણને ગમતું નથી. અને જે માગો એ તમને ન મળે એટલે સ્વાભાવિક છે કે આપણી ઈચ્છા પૂરી નથી થવાની. જ્યારે માણસની ઈચ્છા પૂરી ન થાય એટલે માણસને ગમવાનું નથી એટલે અવગુણ આવવાનો છે. તમે જો કોઈ પોતાના વખાણે ન કરે, કદરે ન કરે, તો એવા સમયે છે ને વ્યક્તિને અવગુણ આવી જ જાય છે. આજે છે ને દરેક દુનિયાની અંદર દરેક વ્યક્તિ પોતે માનના ભોગી છે. એને તમે ખોટા ખોટા વખાણ કરો ને તો એને ગમે, પણ એને હોય એવું કહો ને તો એને ગમતું નથી. તો જો આ લોકની એક વાસ્તવિકતા છે. પણ યાદ રાખવું કે સત્સંગ હોય કે સમાજ હોય કે કોઈ પણ ક્ષેત્ર હોય, ત્યાં જો તમારે આગળ વધવું હોય ને તો તમારી કોઈક ભૂલ દેખાડનાર હોય ને તો એના લીધે જ તમે આગળ વધી શકો. પણ જો ભૂલ કોઈ દેખાડે નહીં, બસ બરોબર છે, એ તો એમ જ હોય ને આમ જ હોય, એવા ખોટા વખાણ કરે ને તો એમાં તમે આગળ વધી શકતા નથી. યોગીજી મહારાજ તો કહેતા કે ગુરુ મને કોઈક મારી ભૂલ દેખાડે ને મને બહુ ગમે. કેમ? કારણ કે ગુરુ એનાથી તો એ સુધરાય છે. પણ જો આવી ભાવના આપણે રાખતા નથી. સંસારની અંદર આપણે કોઈ પણ ઘણા બધા ગૃહસ્થ હોય તો આજે સાસુ વહુના પ્રશ્નો છે તો એનું મુખ્ય કારણ શું છે? તો હવે સ્વાભાવિક છે કે જે પુત્ર વધુ નવી આવી હોય તો કંઈક નવા રીતિ રિવાજો લઈને આવી હોય, કંઈક નવી સંસ્કૃતિ એની પાસે હોય, કંઈક ભોજન બનાવવાની કળા તમારાથી કંઈક અલગ હોય. હવે તમે જે 20-30 વર્ષથી બનાવો છો, જે તમારો જે સ્વાદ છે, જે તમે જે ધારો છો ભોજન બાબતે, તો એવું તે પુત્ર વધુ કરે પણ ખરી, ન પણ કરે. પણ જો ત્યારે જો બંનેમાં એક જો સમજણ હોય ને તો સારી રીતે એ ભોજન થઈ શકે. બાકી ભોજનના લીધે ઘણા બધા છૂટા પણ થાય છે, કોઈને ફાવતું પણ નથી. હવે સ્વાભાવિક છે કે ખોરાક છે, ભોજન છે, પ્રસાદ માનીને જમી લેવો જોઈએ, પણ જો એ પણ કોઈ જમી શકતા નથી. પણ જો આપણને અવગુણ આવે છે, આપણે આપણું માન આડું આવે છે, મને આવી મારી ભૂલ કીધી. જો આ જ્યારે દેહાભિમાન વહી જશે ને, આ દુર્યોધનને છેલ્લે અંત સુધી એને એમ જ કીધું, શ્રી કૃષ્ણ ભગવાનને છેલ્લે એવું કીધું, મામા મારી શું ભૂલ, મારી શું ભૂલ. વિચાર તો કરો કે એના લીધે જ તે આખું આ મહાભારત થયું. એના લીધે જ તેના ભાઈઓ કે કર્ણ, ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય મરાયણા છે. પણ છતાં જો માણસને આવી પ્રકૃતિ છે, માણસને પોતાની ભૂલ નથી દેખાતી. જ્યારે ભૂલ શોધતો થઈ જશે ને, જ્યારે ભૂલ સ્વીકારતો થઈ જશે ને, ત્યારે પોતે પોતાના ક્ષેત્રની અંદર તો આગળ વધી શકશે, પણ આધ્યાત્મિક માર્ગે પણ પોતે આગળ વધી શકશે. અને એ સમયે જો પોતાની ભૂલ શોધવાને બદલે આપણે જો પારકાના અવગુણ લઈએ છીએ, એટલે જ તે સદગુરુ નિષ્કાન સ્વામી કહે છે ને કે નથી ખોળતો ખોટ માયલી રે, દે છે બીજાને દોષ, કહે નિષ્કુળાનંદ ન્યાયની રે, અમથો શો અફસોસ. શ્રીજી મહારાજ છે ને એકવાર સભામાં છે ને મુક્તાનંદ સ્વામીને એક પ્રશ્ન પૂછે છે. હવે આ સદગુરુ મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજ કરતા 22 વર્ષ મોટા. હવે એમને કયો પ્રશ્ન પૂછ્યો? તો મહારાજે પ્રશ્ન પૂછ્યો કે આમ સૌથી મોટો આમ હરિભક્ત કોણ? સભામાં જે બેઠેલા હતા ને એ બધા એકાગ્ર મને પોતે એમ ન્યા નજર રાખીને રહ્યા કે આ મુક્તાનંદ સ્વામી કોનો જવાબ આપે છે. કારણ કે બધાને પોતાનું દેહાભિમાન હોય કે મારું નામ મુક્તાનંદ સ્વામી બોલશે. એટલે ત્યાં અલૈયા ખાચર હતા ને એ પણ હાજર હતા. એટલે એને છે ને બહુ તે આમ ખરાબ કેમ લાગ્યું? કારણ કે મુક્તાનંદ સ્વામી આ પ્રશ્ન જવાબમાં છે ને સૌથી મોટો હરિભક્તમાં દાદા ખાચરનું નામ કીધું. અને સ્વાભાવિક છે કે દાદા ખાચર હતા એ માળાના મણકાની અંદર મેરુ સમાન ઉપમા એમને આપવામાં આવતી. કારણ કે દાદા ખાચરના દરબારમાં શ્રીજી મહારાજ 25 થી 27 વર્ષ રહ્યા છે. અને દાદા ખાચરે એક પણ એવો સ્વભાવ નહોતો રાખ્યો કે જે શ્રીજી મહારાજને ન ગમતો હોય.
એનાથી પણ એક વિશેષ વાત કે એમના પરિવારના સભ્યએ પણ એવો સ્વભાવ નહોતો રાખ્યો. તો એટલે દાદા ખાચર આપણે કહીએ કે ગઢપુર જોતા શ્રીજી સાંભળે મુને, પણ એ શ્રીજી આપણને ગઢપુર જોતા સાંભળે છે, પણ એવા ભક્ત હતા, એવા ભક્તરાજ દાદા ખાચર. પણ અલૈયા ખાચરને એમનું નામ ન આવ્યું ને એટલે ન ગમ્યું. એટલે બીજા નંબરમાં શ્રીજી મહારાજે કીધું બીજા નંબરમાં કોણ? તો બીજા નંબરમાં એને એમ લાગ્યું હવે મારું નામ આવશે જ તે બીજા નંબરે મુક્તાનંદ સ્વામી સુરા ખાચરને કીધું. હવે અલૈયા ખાચરે 2000 વ્યક્તિઓને સત્સંગ કરાવેલો ત્યારે એ સમયની અંદર. વિચાર કરો કેટલી અઘરી વાત હશે. મહારાજની કેટલી મહિમાની એમને વાતો કરી હશે, સત્સંગી તરફ વાળ્યા હતા. પણ બીજા નંબર ઉપર તો મુક્તાનંદ સ્વામી સુરા ખાચર બોલ્યા. અને અલૈયા ખાચર તો ધીમે ધીમે ક્રોધમાં આવી ગયા, પણ એમને દેખાવા નથી દીધો. મહારાજ તો બધું જાણતા જ હતા. અને ત્રીજો નંબર પૂછ્યો ને તો ત્રીજા નંબરે મુક્તાનંદ સ્વામી માચા ખાચરને કીધા. અને મુક્તાનંદ સ્વામી તો એમ બોલવા લાગ્યા, અને અલૈયા ખાચર હતા ને એમને તો તરત તે તલવાર કાઢી અને મુક્તાનંદ સ્વામી છે ને મારવા તૈયાર થઈ ગયા. પણ જો એ પોતાનું દેહાભિમાન ખંડન થયું તો, પણ આ તો પછી મહારાજ તો અંતર્યામી પણ એમને કહી દીધું મુક્તાનંદ સ્વામી તમે ભૂલ્યા, એવા તો અમારા ભક્ત અલૈયા ખાચર છે. ત્યારે એને હાશકારો થયો કે હાશ મારું નામ બોલ્યા. તો જો માનમાંથી ઈર્ષા પ્રગટ થાય છે. તમારી સામે ભગવાન છે, સદગુરુ મુક્તાનંદ સ્વામી છે, પણ છતાં પણ એનો અવગુણ આવી જાય છે આ દેહાભિમાનથી. તમે જો જીવા ખાચરને દાદા ખાચરની ઈર્ષા હતી. મહારાજ દાદા ખાચરનું બહુ રાખે, એટલે શ્રીજી મહારાજને મારવા તૈયાર થઈ ગયા હતા. મહારાજને મારવા માટે આ તૈયાર થઈ ગયા. તો જો આવા ભક્તને સત્સંગમાં અવગુણ જ દેખાયા કરે, વાતે વાતે છે ને એને ગમે ત્યારે વાંકું જ પડી રહે અને ઊંધું જ પોતે સમજે. અને એટલે શ્રીજી મહારાજે જો આ વચનામૃતની અંદર એ અર્ધ બળિયા કાષ્ટનું દ્રષ્ટાંત આપ્યું છે. કારણ કે અર્ધ બળેલું લાકડું હોય ને ચૂલામાં હોય ને તો ધુમાડો થાય, અને આંખો બળે અને નાક બળે, અને રસોઈ પૂરી પાકે નહીં, કાચી રહે. તમે ખબર છે આપણને સૌ કોઈ. અને છેલ્લે રસોઈ બગડે તે ભલે ગમે તેટલો ખર્ચો કર્યો હોય, અને જો એ આપણે જેમાં હોય ને તો આપણું પેટ પણ બગડે છે. તો જો લાકડાની રખ્યા પણ ન થાય ને લાકડું આખું પણ ન રહે. આમ બધી રીતે છે ને ગેરફાયદો લાકડામાં થાય ને થાય. બસ એવું જે અવગુણ ગ્રાહી હોય ને એના મનમાં એવું જ થાય. એના મનમાં બસ કાયમ માટે એને અસંતોષ જ હોય, ફરિયાદ જ રહ્યા કરે. અરે કેવા ભગવાન કેવા સંતની પ્રાપ્તિ થઈ એનો વિચાર જ એનો આવે. એને ભગવાનને સંતને રાજી કરવાનો પણ વિચાર ન આવે, અને બીજા પ્રતિ ક્રોધ કે દ્વેષ ને એના મટે જ નહીં. ડગલે ને પગલે બસ અવગુણ જ આવ્યા કરે. તો જો આવો પોતે એ અવગુણ છે ને લેને દેહાભિમાન એ મુખ્ય ગણી શકાય છે. એટલે આપણે યાદ રાખવું. જો શ્રીજી મહારાજે આ વચનામૃતની અંદર આપણને ખરેખર આપણને સમજણ આપી છે. જો દરેકને આપણે સત્સંગમાંથી સુખ લેવું છે, દરેકને એ સંત સમાગમથી એ આપણામાં રહેલા દોષોને નિવારવા છે. જો આમ જેમ અત્યારે ઠંડીનો સમય છે, પણ ઉનાળો હોય ને એમાં ગરમીનો વધારો ઘટાડો છે ને કેનાથી મપાય? થર્મોમીટર નામનું એક યંત્ર આવે, આ થર્મોમીટરથી મપાય છે. એમ છે ને સત્સંગની અંદર વધારા કે ઘટાડાનું માપ શું? તો શ્રીજી મહારાજે આ વચનામૃતની અંદર આપી દીધું. કારણ કે સત્સંગમાં આવ્યા પછી તે જો આપણે વધીએ છીએ ઘટીએ છીએ ને તો એ આપણને કોઈક તો કહેવા વાળા હોવા પડે ને. તો આ વચનામૃત આપણને શીખવાડશે કે તમે કેટલા વધ્યા ને કેટલા ઘટ્યા. કારણ કે જેમાં અસદ વાસનાની વૃદ્ધિ થાય ને તો એ ઘટે જ છે. અને કોઈ પણના જીવનની અંદર એ સ્વાભાવિક રીતે એ ગમે તેવી પરિસ્થિતિ આવે તો આ પરિસ્થિતિની અંદર પણ એક સ્થિર રહેવા માટે, એક કાયમ સત્સંગમાં ટકવા માટે એ જરૂરી છે કે અસદ વાસનાની આપણે વૃદ્ધિ એ ન થવા દેવી જોઈએ. એટલે મહારાજે વચનામૃતની અંદર કીધું કે અને સત્સંગમાં જેને વધારો થયાનો હોય તેને શુભ વાસના વૃદ્ધિ પામે છે. તો ત્યારે એને દિવસે દિવસે એ સત્સંગી માત્રનો હૈયામાં ગુણ જ આવે અને સર્વ હરિભક્ત મોટા સમજે. અને આગળ શ્રીજી મહારાજ કહે છે કે સર્વે હરિભક્તને મોટા સમજે ને પોતાને ન્યૂન સમજે ને આઠે પહોર તેના હૈયામાં સત્સંગનો આનંદ વર્ત્યા કરે. એવા લક્ષણ જ્યારે હોય ત્યારે જાણીએ છીએ કે શુભ વાસના વૃદ્ધિ પામી છે. અને તે જેમ જેમ વધુ સત્સંગ કરે તેમ તેમ વધુ સમાસ થતો જાય અને અતિશય મોટપને પામી જાય. એવી રીતે શ્રીજી મહારાજે વાત કરીને
જય સચ્ચિદાનંદ કહીને પોતાના આસને પધાર્યા. તો ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમનું 28મું થયું. જો અહીંયા શ્રીજી મહારાજે બીજી વાત એ કરી કે દરેક સત્સંગી માત્રના હૈયાની અંદર ગુણ જેને આવે, જો આ ગુણ આવો ને ખૂબ અઘરી વાત છે. એ દેહાભિમાન મૂકીએ ને તો આપણને બીજાનો ગુણ આવે, અન્યથા બીજાનો ગુણ આવે નહીં. કારણ કે ગુણ ગ્રાહક દ્રષ્ટિ રહીને એ જો મહંત સ્વામી મહારાજને બહુ અતિશય પ્રિય છે. અને જે ગુણ ગ્રાહક દ્રષ્ટિ રાખે તો એ ધીમે 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 એનામાં રહેલી જે અસદવાસના રહીને એની વૃદ્ધિ થતી નથી, એની ઘટે છે. કારણ કે જો જેમાં સદવાસનાની વૃદ્ધિ થાય ને તો એ વધે છે. અહીંયા મહારાજે સ્પષ્ટ આપણને કહી દીધું. અને સ્વાભાવિક છે કે જો તમારે પરીક્ષામાં સારા માર્ક્સ આવતા હોય ને તો તમે આગળ જ વધો અને તમારું ભવિષ્ય પણ સારું જ હોય. પણ જો પરીક્ષામાં ખરાબ માર્ક્સ, મોળા માર્ક્સ આવતા હોય તો સમજી લેવાનું કે આપણે શિક્ષણની અંદર એટલું બધું સારું કામ કરી શકીએ નહીં. કારણ કે સદવાસના અસદવાસનાની અહીંયા શ્રીજી મહારાજે એક વિશિષ્ટ વ્યાખ્યા આપણને આપેલી છે. સામાન્ય રીતે તમે જો વિષય ભોગની કામના રહીને એને શું કહેવાય? વાસના કહેવાય. અને આ વાસનામાંથી આપણને બહાર આવવાનું. પણ અહીંયા ભગવાન સત્પુરુષ એ ભક્તોમાં દિવ્ય ભાવ, એ સહભાવ, ગુણ ગ્રાહક દ્રષ્ટિ રહીને એ આપણને વાત કરી, એક પ્રકારની સદવાસના વાત કરી. અને જો તમે અસદવાસના એટલે શું? તો અસદવાસના એટલે મનુષ્ય ભાવ. એ ભક્તોમાં આપણને એ અવગુણ આપણને દેખાય તો આપણને એટલે શ્રીજી મહારાજ કહેશે કે આપણે દિવ્ય ભાવ રાખવાનો છે. આપણે સત્પુરુષને એ દિવ્ય ભાવથી જોવાના છે. ભક્તો આપણને કેવા મળ્યા, મુક્તો કેવા મળ્યા, તો જો એવું આપણે સમજશું ને તો જો બીજા મુદ્દામાં આપણને એ જ વાત કરી કે નિર્વાસનિકપણું રહ્યું ને તે મોટા પુરુષને વિશે એ અસદભાવ, એ જ વાસનિકપણું છે. એટલે સદભાવના એ ગુણગ્રાહક દ્રષ્ટિ છે અને એવા ભક્ત વધે છે અને અવગુણગ્રાહી ઘટી રહ્યો છે. અને જો અસદવાસનાની તે વૃદ્ધિ થાય ને એવા ભક્તની તમે જો મનોદશા કેવી હોય છે. જો આપણને પણ જો સત્સંગી માત્રનો જો અવગુણ આવતો હોય ને તો યાદ રાખવું, સત્સંગમાં છીએ પણ અસદવાસનાની વૃદ્ધિ થાય છે. તમે જો સર્વથી અધિક પોતાને તમે જાણો છો કે હું જ કંઈક છું, આ હું રહ્યું ને એ આપણે કાઢવાનું છે. એ દેહાભિમાન કાઢશું ને ત્યારે આપણે ભગવાનના શરણે જશું. જો ક્રોધ રહ્યા ને આવા વ્યક્તિને મટતો જ નથી. દિવસે સુખ નહીં, રાતે સુખ નહીં, રાત દિવસ બસ મૂંઝાયા કરે. જેમ અર્ધ બળેલું કાષ્ટ હોય એ ધૂંધવાયા કરે ને એવી જ રીતે. અને અંતે શું થાય છે? હૈયાની અંદર એને સુખ આવતું નથી. હવે સુખ ન આવે હૈયાની અંદર એટલે સત્સંગમાંથી પણ પાછો પડી જાય છે. એટલે ગુણાતીતાનંદ સ્વામી પણ કહે છે કે અક્ષરધામ જેવું સુખ વર્તે ને અહીંયા પણ ઘણા બધા દુખિયા છે. તો એમાં દેહનું દુઃખ ઓછું ને મનનું દુઃખ જાજુ છે. તો જો આવા મહાવિષ્ણુ રૂપ સત્સંગ આપણને મળ્યો પણ જો આપણે દુખી છીએ ને તો એનું મૂળ કારણ શું છે? આપણું મન છે. જેને મન જીત્યું અને જગ જીત્યું. જો પરિસ્થિતિ રહીને એ પરિસ્થિતિ તમે બદલી નહીં શકો, પણ મનની પરિસ્થિતિ બદલી નાખો, સુખી થઈ જશો. સંબંધો એમ ટકશે નહીં પણ મનથી અમુક સહન કરી લેશો, જતું કરશો તો સંબંધો એ ટકી પણ જશે. તો જો આવા વિચારો છે ને મન ગ્રાહી, એક મનને જીતવા માટેના પ્રયત્નો આપણાથી થવા જોઈએ. અને એ સ્વભાવો છે, દોષો છે, જો મનુષ્ય માત્ર દરેકને દોષો છે જ તે. માણસ માત્ર ભૂલને પાત્ર. દરેક માણસથી ભૂલ થાય છે. દરેક માણસથી એનામાં એક વાસના છે, સ્વભાવો છે. પણ એની સામે આપણે જોવાનું નથી. યોગી બાપા યોગી ગીતામાં કહે છે કે થાથા થાબડા જેવો હોય ને તોય મને એનો અવગુણ આવે નહીં. તમે વિચાર તો કરો કે થાથા થાબડા જેવો એટલે એને કંઈ આવડતું ન હોય, એને કંઈ ભાન ન હોય, પણ છતાં પણ જો એ શ્રીજી મહારાજ એમને સર્વશ્રેષ્ઠ ગણે છે. તો બસ આવા વિચારો રહ્યા ને એ આપણે રાખવાના છે. આપણી ગુણાતીત સત્પુરુષ સામે જોવાનું છે, એક ગુણાતીત ગુરુ પરંપરા સામે જોવાનું છે. તો આપોઆપ આપણા અવગુણ ઓછા થશે. જો વ્યક્તિએ પોતાના સ્વભાવ દેખાતા નથી ને બીજાના સ્વભાવો તે જોવાશે, અવગુણ જ જોવાય. આમ થોડીક ટેવ પડી ગઈ. ખરેખર તો આ ટેવ સારી ન કહેવાય પણ આપણને આવી ટેવ પડી ગઈ. ઊંટ એમ કે ઓહો કે આ જો બધાય કેટલા વાંકા વાંકા અંગ વાળા છે બધાય,
તો હવે આ બધા પશુઓનું ને એ બધાની એવી કરતી હોય, પક્ષીઓ બધા ઘણા બધા છે, જો બગલાઈને ડોક વાંકીને, વાઘના નખ વાંકાને, ભેંસને શીર વાંકાને, શિંગડા વાંકાને, પોપટને ચાંચ વાંકીને, કૂતરાની પૂંછડી વાંકીને, હવે આવી રીતે ઊંટ નકરો કે, પણ શિયાળ શું કીધું કે દાખે દલપત રામ અન્યનું તો એક વાંકું આપના 18 છે. એ ઊંટ પોતે જો જોવે ને તો એને ખબર પડે કે બધાને તો એક એક ડોક વાંકી છે, પૂંછડી વાંકી છે, અને પછી કોઈ પણ નખ વાંકા, પણ મારે તો 18 અંગ વાંકા છે. તો જો ઊંટને પોતાનું એ શરીર દેખાતું નથી. એ ધોળી દૂધ જેવી ભીતમાં છે ને કાળો ડાઘ રહ્યો ને, એ પહેલો આપણે જોવો છે. મનુષ્યનો સ્વભાવ કેવો છે? આવો છે. અને આપણે ના કેવી ન્યા જ આપણું મન જાય પાછું. માણસ જો પોતાના અવગુણ તો એ બરડે જ લખે છે, અને બીજાના અવગુણ છાતી ઉપર લખેલા હોય છે, એટલે એને તરત દેખાય, પણ પોતાના અવગુણ પાછળ લખ્યા છે એટલે એને દેખાતા નથી. જો સત્સંગમાં તે એ અસુખ આવવાનું જો મૂળ કારણ હોય ને તો એ અભાવ અવગુણ જ છે. અને મહંત સ્વામી તો કહે છે કે અભાવ અવગુણ છે ને ઝેર સમાન છે. યોગીજી મહારાજ જુનાગઢ થી છે ને વંથળીના માર્ગે જતા હતા, તેમાં કેસર કેરીની છે ને વાડીઓ સામે જોઈને કીધું કે આ સત્સંગનું સુખ છે ને કેસર કેરી જેવું ગળ્યું છે. જો એમાં અભાવ અવગુણ રૂપ છે ને ખટાશ ન ભળે ને તો જો આપણે તે કેસર કેરી જેવું જો સુખ લેવું હોય ને તો આપણે અભાવ અવગુણ નામની ખટાશ એ આપણે ભાળવવાની નથી. જો એક વાંદરાને છે ને માણસની જેમ રંગ ને શબ્દો ને આકાર ને આ બધું વિદ્યા ભણાવવાની છે ને શરૂઆત કરી. એકવાર છે ને પ્રયોગશાળામાં એ આમ કૂદાકૂદ કરે અને બધું પડ્યું ને તોડફોડ થઈ, એટલે બધાએ વાંદરાને પૂછ્યું કે આ કોણે કર્યું? તો વાંદરો એની શિક્ષિકા તરફ નિર્દેશ કરીને કીધું કે આણે કર્યું. તો તમે વિચાર તો કરો, એક વાંદરો પશુ છે તોય પોતાનો દોષ સ્વીકારવા તૈયાર નથી. તો જો આ મનુષ્ય પણ આ જ ભૂલ કરી રહ્યો છે, એટલે જ તે આપણને જે ખરે અર્થની અંદર જે આપણે પામવાનું છે ને સત્સંગમાં જે ફળ પ્રાપ્ત થવાનું છે ને એ આપણે કરી શકતા નથી. જો અવગુણગ્રાહી કેવો છે આપણને આ પ્રશ્ન થાય તો જો શ્રીજી મહારાજે ઘણા બધા વચનામૃતની અંદર એ અવગુણગ્રાહીને કેવો કહ્યો છે, તો તમે ગરડા અંત્યનું 12મું વચનામૃત જોવો તો એમાં હડકાયા શ્વાન જેવો કીધો છે. એ હડકાયો શ્વાન હોય ને તો એ તમને એની અવગુણની વાત કરે એવો ચેપ તમને લગાડે ને લગાડે જ તે. તમે ગરડા પ્રથમના 35મા વચનામૃતની અંદર તો શ્રીજી મહારાજે શું કીધું? આસુરી મતી વાળો છે જે અવગુણગ્રાહી છે ને તે. લોયાના પહેલા વચનામૃતની અંદર તેને એમને કહી દીધું કે એનું માથું કપાણું જાણવું અને અંતે જાતા વિમુખ જ થાય. તો જો આ પ્રકારના શબ્દો શ્રીજી મહારાજ આ અવગુણગ્રાહી હરિભક્ત હોય ગમે તે વ્યક્તિઓ એના માટે વાપરે છે. તમે જો યોગીજી મહારાજ એટલે જ કહેતા કે અવગુણ જોવાનો છે ને એ ઝેર પીવાનો રસ્તો ક્યારેય ન લેવો, અને એ જો લેશું ને તો નહીં જ તે ગમે આપણને. જો આ કઈ હતી તો એને અવગુણ જ તે હતો ને. આવી કોનો સ્વાભાવિક રીતે અભાવ કેમ આવ્યો? કારણ એવું જ હતું કે મંથરાએ અવગુણ નાખ્યા બધાય એ રામ ભગવાનના, એટલે આવા પ્રશ્નો થયા અને રામને વનવાસ મળ્યો. જો અવગુણ લેવાની શરૂઆત છે નાનાથી થાય છે, પણ જો એમાં સાવધાન ન રહે ને તો ભાઈ ભગવાન સુધી વાર નથી લાગતી. લોયાના 17મા વચનામૃતની અંદર તે શ્રીજી મહારાજે એ જ કીધું કે એ ગમે ત્યારે વિમુખ થશે જ, તે ફાઇનલ છે. આજ નહીં તો આવતીકાલ. કારણ કે જે માણસ દેહાભિમાનમાં રમતો હોય ને એ બહુ લાંબો સત્સંગની અંદર રહે નહીં. અને જો આપણા સંપ્રદાયની અંદર આપણા સત્સંગની અંદર આવા ઘણા બધા આપણને જોવા મળે છે. આપણે એનો અવગુણ નથી ગાતા, પણ આપણને અનુભવ તો થયો જ તે કે જો એ પોતે દેહાભિમાન હતો તો સત્સંગમાં થોડાક વર્ષો રહ્યો, પછી જો એનો સ્વાર્થ બધો સધાઈ ગયો ને પછી વહી ગયો. પણ જો એ કારણ શું હતું? એને ખરેખર રીતે ભગવાનને સંતને ઓળખ્યા નહોતા. જો ભૂલ ત્યારે જ થાય કે જ્યારે આપણે કંઈક અવગુણ લીધો હોય, સાચું જ્ઞાન આપણી પાસે પહોંચ્યું ન હોય, અથવા તો આપણે એ ગ્રહણ ન કર્યું હોય. આપણને ઘણી બધી વખત એવું લાગે કે આ બધી વીઆઈપીની વ્યવસ્થા છે તો આ તો બધું સમાન જ રાખવું જોઈએ, બધા એમાં ભગવાન રહેલા છે. વાત સાચી છે, ચાલો આપણે એમ માનીએ કે વીઆઈપીની વ્યવસ્થા રહી એ ન કરાય, અલગ અલગ રસોડે બધાને ન જમાડાય. પણ ચાલો હું તમને ઉદાહરણ આપું કે તમારા ઘરે તમારા મામા આવ્યા હોય, તમારા સસરા આવ્યા હોય કે તમારા વેવાઈ આવ્યા હોય તો એને તમે કેવું જમાડો? અને સામાન્ય કોઈક ભીખ માગવા માટે ભિખારી આવ્યો હોય
તો એને તમે કેવું જમાડો? તો હવે કેમ બંનેમાં, ઓલામાં તો શીરો ને શ્રીખંડ ને બાસુદી ને ભજીયા ને ગોટા બધું હોય, તો ભિખારીને તમે એક દી જૂનો સૂકો રોટલો આપો તો શું એમાં ભગવાન નથી? તો તમે મામાને સારું જમાડો છો, વેવાઈને જમાડો છો, આમને ન જમાડવું પડે? તો જો કેમ આપણને અહીંયા કેવું થાય છે, એ લાગે આપણને સામાન્ય વાત કે આવું આ છે ને આવી વ્યવસ્થા છે ને અહીંયા આમ જ છે, પણ એટલે જોવો તો ખરો કે જે પણ ભક્ત અમેરિકાથી આવ્યા હોય કે ઇંગ્લેન્ડથી આવ્યા હોય, તો ત્યાંની કંઈક સંસ્કૃતિ અલગ હોય, એ ડાઇનિંગ ટેબલ ઉપર જમતા હોય. હવે એમને ભીડમાં ન ગમે. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીની અંદર વાત કરી છે, મહારાજે આજ્ઞા કરી છે, કોઈ સામાન્ય કોઈ વ્યક્તિ આજ્ઞા નથી કરી. શ્રીજી મહારાજ કે જેવો જેનું પદ હોય ને એને એ રીતે સાચવવો, એની સરભરા કરવી, તો જ સત્સંગમાં રહેશે, નકર સત્સંગમાં રહેશે નહીં. તો એ સાચવવા પડશે. આવું તમે જુઓ કે ગમે ત્યારે મંદિરો હોય કે આ સમયા ઉત્સવ હોય તો એમાં સેવા કોણ કરે છે? હા, આપણે બધાય સેવા કરીએ જ છીએ, પણ આર્થિક રીતે દાન તો એ બધાય ભક્તો પણ દે જ છે, પણ એ જો એક વખત પોતે દાન દઈ દે પછી પોતાના વિદેશમાં વહી જાય, બાકી વાપરવાનું તો આપણે બધાને જ હોય છે ને, લાભ તો આપણે જ લેતા હોઈએ છીએ. પણ છતાં જો આપણને અવગુણ આવે, જો આપણે સારી રીતે સમજ્યા ન હોય ને વ્યવસ્થાને, એટલે બાકી જો કોઈ પણ વ્યવસ્થા હોય ને એ પાછળનો કંઈક ઉદ્દેશ હોય, હેતુ હોય, કોઈ વ્યક્તિને હેરાન કરવાનો એમાં ઉદ્દેશ ન હોય, એક સારી એવી વ્યવસ્થા થાય ને એ માટે એ આ બધું વિચારતા હોય. અને એક સ્વામિનારાયણ સંસ્થા નહીં, બધાય સંસ્થા આ રીતે વિચારે છે, અને એ પ્રકારે એ વ્યક્તિઓને એ રીતે સાચવવા પણ પડે. પણ જો આપણને ખબર ન હોય ને તો અવગુણ લઈએ ને સત્સંગમાં આવીએ નહીં. ઘણા બધી વખત તો એવું જ થાય છે ને આપણે. અને જો જેમાં સદવાસના વૃદ્ધિ પામે ને એનું વર્તન જો એવું જ થઈ જ જાય, બદલાઈ જાય વર્તન એનું. તમે જો એવાને ગમે સત્સંગી ગમે તેવો સારો ન હોય તો એને માત્ર બસ એને ગુણ જ આવે, જો સદવાસનાની વૃદ્ધિ થાય ને તો. પણ જો અસદવાસના હોય તો એ દરેકનો પાછો અવગુણ લે. જો એ બધાને પોતાને ન્યૂન જ સમજે, સર્વે કરતા પોતાને ન્યૂન, દાસ ભણો, અને દાસ ભાવ રહ્યો ને એ જ અગત્યનું છે. નિર્માનીપણું આપણામાં આવવું પડે. આપણે કંઈ છીએ જ નહીં. અરે તમે તમારું નામ નક્કી નથી કર્યું, તમારું ગામ નક્કી નથી કર્યું, તમારું કુટુંબ નક્કી નથી કર્યું, તમારો દેશ નક્કી નથી કર્યો, તમે તમારા માતા પિતા નક્કી નથી કર્યું, તમે તમારું કુળ નક્કી નથી કર્યું, કાંઈ નક્કી તમે કરવાવાળા નથી. પણ છતાં પણ આપણને કેટલું અભિમાન રહે છે કે હું જ કંઈક છું, મારાથી જ બધું ચાલે છે. અરે બધું ભગવાનની મરજીથી ચાલે છે. રાત્રે સુવો છો ને તો ઊંઘ કોણ આપે છે? ભગવાન ઊંઘ આપે છે, કોઈકને ઊંઘ આવતી નથી. સવારમાં જાગો છો ને તો ભગવાનનો આભાર માનવો કે ભગવાન તમે મને જગાડ્યો. હવે તમને ઉપર લઈ લીધા હોય તો તમે શું કામ, તમે શું કરી શકો? તમે શું ફરિયાદ કરી શકો? કોઈ કેસ કરો તમે ભગવાન ઉપર? કંઈ કરી શકો નહીં. તમે જીવતા છો ને એ જ મોટામાં મોટી ભગવાનની કૃપા કહેવાય. કારણ કે ઘણા બધા અકાળે મૃત્યુ પણ પામે છે કે જેને ભગવાન ભજવા છે પણ સમય ન મળ્યો કંઈક કર્મને આધીન. અને તમે જીવતા છો ને જો ભગવાનનું ભજન ન કરો ને તો આપણે કંઈક તો એવી ભૂલ કરી રહ્યા છીએ, કાંઈક અજ્ઞાન છે. આ અજ્ઞાનમાંથી બહાર આવવાનું છે ને ભગવાનનું ભજન કરવાનું છે. એ છતાંય દેહે અક્ષરધામ જેવું સુખ આપણે પ્રાપ્ત કરવાનું છે. અને જો એના પ્રતાપથી પાંગળો હોય ને એ પર્વત ચડે છે, એના પ્રતાપથી મૂંગો હોય ને એ પણ વેદ બોલે છે, એના પ્રતાપથી એ ગમે તેવો અશક્તિમાન હોય ને એ શક્તિમાન થઈ જાય છે. તો એના પ્રતાપથી આપણને આ બધું પ્રાપ્ત થયું છે. આ 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 11મું મન. અને હજી પણ જો આપણને એવું લાગતું હોય ને કે હું જ કંઈક છું, મારાથી જ બધું થાય છે, તો ખરેખર આપણે અણસમજણ છે. એવી સમજણ આપણે નથી કરી. ઘણા બધા જો આપણે, અને આવા જે સદવાસના હોય ને એને તો આઠે પોર હૈયામાં સત્સંગનો આનંદ હોય. અને વધુ સમાસ થતો જાય ને એમ તો એ મોટપને પામે છે. એને એવું લાગે છે અંતરથી કે વાહ, કેવો સત્સંગ મળ્યો, કેવા સંતો મળ્યા, આ કેવા શાસ્ત્રો મળ્યા, કેવા મંદિરો મળ્યા, કેવા ભગવાનની પ્રાપ્તિ થઈ. લોયાના 5મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજે વાત કરી છે કે સત્સંગમાં અચળ ઈ પાયો કરવાનું સાધન કયું? તો અચળ પાયો કરવાનું સાધન છે ગુણ ગ્રાહક દ્રષ્ટિ. બધાયનો ગુણ જ લેવો, અને બધાય માળાના મણકા સમાન જ છે એવું જ માનવાનું છે. કારણ કે આ સત્સંગનો યોગ એમને નથી થતો. યોગીજી મહારાજ મુંબઈની અંદર વિરાજમાન હતા
અને બધા ભક્તોએ છે ને એક વખત આ દાદર મંદિર ત્યાં આપણું આવેલું છે, ત્યાં ફરિયાદ કરી કે યોગી બાપા, આ આપણું દાદર મંદિર રહ્યું કેટલું મોટું રેલવે મેટ્રોનું ઓલું સ્ટેશન છે, તો અહીંયા કેમ આ બધા મંદિરે કેમ નહીં આવતા હોય? સામે જ મંદિર છે આપણું અહીંયા, તો દર્શન કરવા માટે કેમ નથી આવતા? ત્યારે યોગી બાપાએ કીધું કે ગુરુ, એમ કઈ મંદિરના દાદરા ન ચડાય, એ તો 1000 વર્ષ સુધી એ સોપારી ઊંધા માથે સોપારી ઉપર તપ કર્યું હોય ને ત્યારે તો એને મંદિરના દાદરા ચડવાનું સૌભાગ્ય મળે, એમ નામ કોઈ ચડી શકે નહીં. તો જો આપણે પૂર્વના સંસ્કારો તો કંઈક સારા છે જ તે, ત્યારે જ આપણને આવો સત્સંગ પ્રાપ્ત થયો, ત્યારે જ આપણને આવા સત્પુરુષની પ્રાપ્તિ થઈ. બસ હવે આ પ્રાપ્તિને આપણે પ્રતીતિમાં પરિવર્તિત કરવાની છે. વરતાલના કોઠારી હતા ગોરધનભાઈ, પોતે ખૂબ સમર્થ, આમ 3 આચાર્ય સુધી એક જ કોઠારી, પાછા સંતો એમને દંડવટ કરે અને પાછા આદર્શ ગૃહસ્થ સત્સંગી અને સેવા સમર્પણ આ બધુંય તે એ પોતે કરે, પણ છતાં એક પ્રશ્ન, શું અંતરમાં છે ને આનંદ નહીં અને સુખ નહીં. એટલે ભગતજી મહારાજને એક વખત પૂછ્યું કે આ તમારા જેવો આનંદ મને કેમ નથી આવતો? તો ભગતજી મહારાજ કે આ બધાને તમે છે ને બ્રહ્મની મૂર્તિ માનો, એટલે દરેકના બધા ગુણ જોવો, તો પછી આ કોઠારીને તો આકરું લાગ્યું, કારણ કે બધાએ તત્વે સહિત ઓળખતા હતા કે ભગતજી મહારાજ કહે છે કે દિવ્ય ભાન ગુણ ગ્રાહક દ્રષ્ટિ રાખ્યા વિના છૂટકો જ નથી, અને બહાર વિક્ષેપ છતાંય ભગતજી મહારાજ જો અવિરત પ્રસન્નતાનું મૂળ હતું, એનું કારણ શું? ગુણ ગ્રાહક દ્રષ્ટિ. બાકી કેટલું ભગતજી મહારાજનું અપમાન થયું છે, પણ અપમાનો વચ્ચે પણ પોતે સ્થિર રહ્યા છે. દ્વેષીઓ દ્વારા એમના ઉપર હાથે કરીને 20-20, 30-30, 50-50 કિલોના કોથળા ઘા કરવામાં આવતા હતા. અરે ચૂનો કાલવાની સેવા કોઈ કરે નહીં, ભગતજી મહારાજ કરે. એ 300 આંબાને 2-2, 3-3 ડેગડા ભરીને પાણી યોગી ભગતજી મહારાજે ચંદની શીવી પોતે, અને એટલું જ નહીં, અરે કૂતરું મરેલું પણ એ ઘસેડવાનું કામ, સેવા એવી કરી, નાનામાં નાની સેવા કરતા. પણ શું માનતા હતા કે આ બધાયમાં છે ને ગુણાતીતાનંદ સ્વામી મારી પરીક્ષા લે છે. જો તોય ગુણ લીધો અઘરી વાત છે. જ્યારે આપણું કોઈક અપમાન કરે ને અને આપણું કોઈક અહિત કરે ને ત્યારે એનું ગુણ ગાવાનું બહુ અઘરી વાત છે. આ ખાલી બોલી આપણે શકીએ, સાંભળી શકીએ, પણ એ તો પગ હેઠે રેલો આવે ને ત્યારે આપણને ખ્યાલ આવે. બાકી આપણે કોક આપણું અહિત કરે ને આપણે હિત કરવા જઈએ, આપણે આવું કરી શકતા નથી, પણ જો આ સત્પુરુષ કરી શકે છે. યોગીજી મહારાજ જો અલમસ્ત આનંદમાં રહેતા, 17 વર્ષ સતત કસણી, સતત અપમાન, દેહિક દુઃખો એટલા આવ્યા, કેમ? પણ એ જો કહેતા મને સત્સંગમાં 50 વર્ષ થયા, થાથા થાબડા જેવો હોય ને, એ કોઈ સમજતો ન હોય ને, વિરોધી હોય ને, તોય મને એનો અવગુણ આવ્યો નથી, અને આવા દવાય નહીં, કારણ કે બ્રહ્મની મૂર્તિ હું દેખું. જો આ ગુણાતીત સત્પુરુષની રીત, જો આ ગુણાતીત ગુરુવર્યોમાં એક જીવનમાં એક આગવું એક લક્ષણ કયું છે? પોતે વર્ત્યા છે પછી વર્તાવ્યા છે. આ ગુણાતીત સત્પુરુષની રીત છે. પ્રમુખ સ્વામી મહારાજ તો કહેતા કે પોતાને સેવક માને ને તો કોઈનો અવગુણ ન આવે, બીજા સમજે છે ને હું નથી સમજતો એમ માને ને તો કોનો અવગુણ આવે? પણ આપણે તો કેવું, મન બધું ખબર જ છે, મન બધું આવડે જ છે, ત્યારે જ પ્રશ્નોની પરંપરા સર્જાઈ છે. તો જો દાસના દાસ થઈને જે સત્સંગમાં રહે ને, એને ખરેખર ભક્તિ તેની ભલી માનીશ, રાજીશ એના રંગમાં. અને દાસના દુશ્મન હરિકેદી હોય નહીં, જે કરશે તે સારું જ કરશે. આ ભાવના સાથે સત્સંગમાં આપણે રહેવાનું છે. અને છેલ્લે આ વચનામૃતની અંદર આપણને વાત કરી કે ખરેખર તો આ અવગુણો આપણે લેવા જ નથી, અને અવગુણ ન આવે તો એના માટે શું કરવું? જો આપણને આટલું બધું આપણે અવગુણ વિશે સમજ્યા, તો જો 3 રીત આપણે આ તકે આપણે સમજવી ખૂબ જરૂરી છે. અને જો આ 3 વિચાર આપણે સતત રાખીશું ને, તો આપણને કોઈનો પણ અવગુણ આવશે નહીં. પ્રથમ તો આપણે શું રાખવાનું છે? પ્રથમ આપણે મહિમા રાખવાનો છે. ગુણાતીતાનંદ સ્વામીએ પેલા પ્રકરણની પહેલી વાતની અંદર કહ્યું છે કે મહિમા જેવું બીજું કોઈ મોટું સાધન નથી. તમે જો ગઢડા પ્રથમના 24મા વચનામૃતની અંદર એ સત્સંગમાં ગમે એવો અઘટિત સ્વભાવ વાળો જોઈએ ને, ત્યારે જો એમ વિચાર તમને આવવો જોઈએ કે આના પૂર્વના સંસ્કાર બળ્યા છે, તો જ આ સત્સંગનો એને યોગ થયો છે. જો આવો મહિમા રાખો, સંબંધનો મહિમા સમજવો. દાદા ખાચરનો લીમડો કડવો જ છે, તો જો ભેટો તો શરીર છોલે જ તે, માથું અથડાય તો લોહી કાઢે જ તે, પણ તોય એને જો આપણે દંડવટ કરીએ છીએ કે નથી કરતા?
કરીએ જ છીએ ને, કારણ શું? મહારાજનો સંબંધ થયો છે ને, પ્રસાદીનો થઈ ગયો. એમ હરિભક્તો સ્વામીનો સંબંધ છે. આવો મહિમા સમજવાનો છે. કારણ કે તુલસી જો કે મુખન સે ભૂલે નિકસે રામ, તાકે પગ કી પહેનિયા મેરે તન કી ચામ. તુલસીદાસ શું કે છે? સંત તુલસીદાસ પોતે રામચરિત માનસ જેમને ભેટ આપણને આપી, તેઓ કહે છે કે કોઈક ભૂલમાં જો રામનું નામ લે ને, તો હું ખરેખર એના મારા શરીરના ચામડું કરીને તે હું ઈ પહેરું. તો જો આવો મહિમા એ તુલસીદાસ પોતે સમજતા. તમે જો ઉદ્ધવજી જો ગોપીઓની ચરણ રજને એ પોતે ઈચ્છા રાખતા હતા. કારણ શું હતું? મહિમા સમજતા. તો આપણે મહિમા સમજવાનો છે. બીજો આપણે શું અવગુણ ન લેવો એ સમજવાનું છે, આત્મનિષ્ઠા. કારણ કે જો માન કે અપમાનમાં એ આપણે અક્ષર માનીશું ને, તો જ મારાથી કોઈ મોટો છે જ નહીં, તો કોનો અવગુણ આવે? આ ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોની અંદર કીધું છે. એટલે જ આપણે અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી, કે અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ છું. અને જો પોતાના સ્વરૂપની આત્માએ આપણે આત્મા માનીશું ને, તો દેહાભિમાન ટળે છે ને અવગુણ પણ તરત ટળી જાય છે. એટલે આપણે તો નિજાત્માનમ બ્રહ્મ રૂપમ દેહત્રિય વિલક્ષણમ, એ શિક્ષાપત્રીના શ્લોક પ્રમાણે આપણે જીવન જીવવાનું છે. આપણે આત્મા છીએ. આત્માને કોઈ પણ પ્રકારનો કોઈ પણ પ્રકારનો એને દોષ છે જ નહીં. એ તો પરમ સુખરૂપ છે. જો બધાય દુઃખો રહ્યા ની દેહના દુઃખો છે. એ આત્મનિષ્ઠાના શબ્દો પણ નો નડે, નિર્લેપ રહી શકે છે. ગુણાતીતાનંદ સ્વામીનું તમે જો 82 વર્ષની વયે હવે વરતાલમાં ભયંકર અપમાન થયું, છતાંય તે જાણે આમ સાવ કંઈક બન્યું ન હોય ને એવી રીતે વર્ત્યા છે. પ્રમુખ સાંઈ મહારાજને તમે જુઓ, ગોળ બ્લેન્ડરમાં ઓપરેશન બાદ પણ આરામ વખતે એક ગૃહસ્થ પૂર્વના દ્વેષને કારણે માંદગીની અંદર પ્રમુખ સાંઈ મહારાજ હતા, તોય પોતે નો બોલવાનું કેટલું બોલી ગયા. સ્વામીનું આમ ભયંકર અપમાન કર્યું. બીમાર અવસ્થામાં પણ સ્વામીશ્રી તદ્દન પોતે જો અસ્વસ્થ રહ્યા. કારણ શું હતું? આત્મનિષ્ઠા. ભાવનગરની અંદર બિરાજમાન હતા અને ઉપરથી બલ્બ એમના એ પાછળના ભાગની અંદર આવ્યો, એટલે સ્વાભાવિક રીતે માથાની ત્યાં જ તે ડોકમાં કેટલો લાલચોળ ગરમ બલ્બ હોય, પણ કંઈ બોલ્યા જ નહીં. પોતે પત્ર લેખન કરતા. પછી સેવક સંતોને ખબર પડી ત્યારે કીધું, સ્વામી કહેવાય તો ખરી ને, પણ જો પોતે આત્મનિષ્ઠા પ્રમાણે વર્તતા હતા. તમે જો સાઉથ આફ્રિકાની અંદર એ દક્ષિણ આફ્રિકાની પ્રથમ વિદેશ યાત્રા હતી, અને દક્ષિણ આફ્રિકાની સરકારે કહી દીધું પ્લેન હવે ત્યાં ઉતરી ગયું છે કે પ્રમુખ સાહેબને નથી ઉતરવાનું, તેમને માટે એન્ટ્રી છે જ નહીં. તો પોતે અંદર બેસા રહ્યા. ડોક્ટર સ્વામી વિવેક સાગર સ્વામી હતા, એમને સૂચન કર્યું, એમને આજ્ઞા કરી તમે જાઓ, વાંધો નહીં, અમે નો આવીએ. કાંઈ નહીં. હવે આવી વાત કરી. થોડોક સમય પસાર થયો ને 2 મિનિટ પાછી એક બીજી સૂચના આવી કે છે ને પ્રમુખ સ્વામી મહારાજ નહીં અને એમના સંતો જે આવ્યા છે ને એમને ઉતરવાનું નથી. વિલા મોઢે પાછા આવ્યા, પણ પ્રમુખ સ્વામી મહારાજ પોતે સ્વસ્થ હતા. અને શું લખ્યું? જેવી ભગવાનની ઈચ્છા. ભગવાન સર્વ કરતા હરતા છે. પાછા બીજા દિવસે અમદાવાદની અંદર પૂજા દર્શનની અંદર એમને વચનામૃતનું નિરૂપણ કર્યું. એવા સ્વસ્થ આનંદ. પ્રમુખ સ્વામી મહારાજનો એક પણ ફોટો તમે મને બતાવો કે પોતે દુઃખી હોય, નિરાશ હોય, એક પણ ફોટો તમને નહીં મળે. ગમે તેવી આપણે ગાંધીનગરની અંદર અક્ષરધામમાં હુમલો થયો, આતંકવાદી હુમલો, ત્યારે પોતે સ્થિર રહી શક્યા છે. અને બીજા દિવસે જાહેર સભા થઈ ને 2 દિવસ બાદ એમાં કહ્યું કે કોઈએ પણ હિંસા કરવાની નથી, કાંઈ પણ કરવાનું નથી. આવી કોઈ મતિ બુદ્ધિ ન સુજાડે એવી ભગવાનને પ્રાર્થના. વિચાર તો કરો કે એ જે આતંકવાદીઓ હતા ને જે જગ્યાએ મરાયણા હતા ને, ન્યાય પ્રમુખ સ્વામી મહારાજે એ પુષ્પ વૃષ્ટિ કરી. એટલે ન્યાય કે આમનું તે સારું થાય ને આવો વિચાર કોઈને મળે નહીં. તો એનું હિત પ્રમુખ સ્વામીમાં જે ઈચ્છું છે, વિચાર કરો. આત્મનિષ્ઠા હોય તો જ શક્ય બને, બાકી બને નહીં. અને છેલ્લો એક ઉપાય છે કે હેત. કારણ કે જે પ્રેમથી કામ થાય ને એ કાયદાથી કામ નથી થતું. જે ભાવનાથી કામ થાય ને એ બુદ્ધિથી નથી થતું. જે પૈસાથી કામ થાય ને એ પૈસાથી તો કંઈ થતું જ નથી. આપણે જે માનીએ ને કે હું આમ કરાવી નાખું આમ થઈ જાય, નહીં. એ ભાવના કેવી છે તમારી, એ અંતરનો નાદ કેવો છે, એ બસ એ સદભાવના રહીને તેનાથી કામ થતું જોવા મળે છે. ને જો હેત હોય ને તો અવગુણ આવે પણ ટકે નહીં. એક કઠિયારાએ છે ને એમના હવે પત્ની સામે છે ને ઝઘડો કર્યો, તે કુહાડો માથામાં મારીને જતો રહ્યો.
તે બાઈને લોહી નીકળ્યું. તે થોડી વાર પછી છે ને રોટલા ઘડવા બેઠી. તે કોઈકે પૂછ્યું તને આટલું માર્યું તોય એનું શું? તો પછી તે બાઈએ શું કીધું, મારી જીભ હાલી ત્યારે એનો હાથ હાલ્યો, અને હેત હતું તો જો અવગુણ ન આવ્યો. બાકી કુહાડો મારે તો એ પત્ની, હવે અત્યારની પત્નીઓને આવું કઈ કરાય નહીં. એક વાક્ય અત્યારે બોલાતું નથી, પણ જો આ હેત હતું ને પતિ પત્ની તો એમને એમ ટેક્યું. તો જો એટલે ગઢડા મધ્યના 59માં વચનામૃતની અંદર શ્રીજી મહારાજે વાત કરી છે કે સગા સંબંધી જેવું હેત ભગવાનને સંતમાં કરવું. તો જો આમ આખા વચનામૃતમાં આપણી સામે બે રાજમાર્ગ શ્રીજી મહારાજે મૂક્યા છે, એક અધોગતિ કે એક પ્રગતિ. હવે પસંદગી આપણે કરવાની છે કે આપણને આ દુર્લભ, આપણને આ સત્સંગની પ્રાપ્તિ થઈ, અને ભાગવતમાં પણ આપણા દેહને દુર્લભો માનુષ્યો દેહો કહ્યો છે. દેવોને પણ દુર્લભ એવા મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે. હવે આ મનુષ્ય દેહમાં આપણે સત્સંગમાં પ્રગતિ કરવી છે કે આપણે અધોગતિ કરવી છે, એ આપણે સમજવાનું છે, આપણે જાણવાનું છે. આપણે આખા વચનામૃતની જ્યારે આપણે વાત કરીએ ને ત્યારે ખરેખર આપણને શ્રીજી મહારાજ અહીંયા આપણને બે જ આ રસ્તા બતાવે છે, કાં અધોગતિ કાં પછી આપણે પ્રગતિ. હવે નક્કી આપણે કરવાનું છે, કારણ કે જો 70 વચનામૃતની અંદર 271 વચનામૃતો છે, એમાં 70 વચનામૃતની અંદર અવગુણ ટાળીને ગુણ ગ્રાહક બનવાની વાત શ્રીજી મહારાજે કરી. એટલે આના ઉપર ભાર આપણને મૂક્યો છે. જો શ્રીજી મહારાજ ગઢડાની અંદર હતા તો આપણને જેમ હમણે વાત કરી એમ પત્તર સ્વાભાવિક રીતે એ પંગતમાં ફરવાની વાત કરી, પણ બધાય એક પ્રકારે એક ગુણ ગ્રહકની તે વસ્તુ વાત કરી. હવે સંતોની પંગત પીરસાઈ હતી. હવે બે સંતો છે ને પાછળથી આવ્યા, તે કાંઈ વધ્યું નહોતું, એટલે શ્રીજી મહારાજે કીધું કે જો પત્તર લઈને તેમ પંગતમાં ફરો, જો કંઈ મળે ને તો. હવે આવી રીતે વાત કરી તો પદાએ ફર્યા બંને સંતો, તો પત્તર સારી સારી વાનગી જ ભરાઈ ગયું. તે મહારાજે કીધું બસ આપ દરેકમાંથી ગુણ ગ્રહક કરો ને તો તમે પણ સદગુણોથી ભરાઈ જાઓ. જો એક ગ્લાસમાં અડધું પાણી ભરેલું છે, તે સોક્રેટિસ કે અડધો ગ્લાસ ભરેલો છે, તો આ ગુણ ગ્રાહક દ્રષ્ટિ છે. અડધો ગ્લાસ ખાલી છે તો એ પણ સાચું જ છે, પણ એ પાછું કેવી દ્રષ્ટિ છે? અવગુણ ગ્રાહક દ્રષ્ટિ છે. ગુણાતીતાનંદ સ્વામીએ પણ પોતાની વાતોની અંદર કીધું છે કે ભગવાનના ભક્તના ગુણ ગાવાથી જીવ ભ્રમરૂપ થઈ જાય છે. બસ ભગવાનના ભક્તના ગુણ ગાવા, જ્યાં સુધી બીજાનો અવગુણ આવે છે ને ત્યાં સુધી કોઈ દિવસ આધ્યાત્મિક વિકાસ નહીં થાય. આ પ્રમુખ સ્વામી મહારાજના વાક્યો છે. એટલે આપણે દરેકમાં ગુણ ગ્રાહક જ દ્રષ્ટિ રાખવી, દરેકના ગુણ જ ગ્રહણ કરવા. કારણ કે આ સત્સંગમાં ટકવા માટે, આગળ વધવા માટે, અખંડ આનંદમાં રહેવા માટે એ ગુણ ગ્રાહક દ્રષ્ટિ રાખ્યા સિવાય છૂટકો નથી, નથી ને નથી. અને જો આપણો ધ્યેય એક નિશ્ચિત કરીને રાખવાનો છે કે હું શું કરવા આવ્યો છું, શું થઈ રહ્યું છે. જો આ વિચાર હશે તો હું મારા સ્વભાવ ટાળવા આવ્યો છું, બીજાનો ઈજારો મારે કઈ નથી રાખવો. જો આપણે માંદા હોઈએ ને, આપણને એડમિટ કરે તો હવે સ્વાભાવિક રીતે હવે આપણે કઈ રીતે સારા થઈએ ને એનું ધ્યાન આપણે રાખીએ. આજુબાજુ કેટલાય બધા તે એ દર્દીઓ ઊભા બેઠા જ હોય અને બાટલા ચડતા જ હોય, પણ ત્યાં આપણે જોઈએ ન જોઈએ. કેમ ન જોઈએ? ખબર છે કે પેલા આપણું કરવાનું છે, આપણે સાજું થવાનું છે. એમાં સત્સંગમાં આપણે આવ્યા ને તો બીજાનું જોવાનું નથી. આપણે કેટલા આગળ વધ્યા, આપણામાં કેટલા એ દોષો, કેટલી વાસનાઓ એ ટળી, આ આપણે રાખવાની છે. અને જો અવગુણ ન આવે ને, પથ્થર ભલે ગમે એવો એ બેડોલ ને અણિયાળો હોય, પણ તમે જુઓ કે કોઈક શિલ્પકાર હોય, સલાટ હોય, તો કેવી સુંદર સરસ મજાની શિલ્પ મૂર્તિ બનાવશે. તો એમ હાલ આપણે હરિભક્તોમાં ગમે એવો અઘટિત સ્વભાવ દેખાય, ભલે આપણને એ મળ્યા છે, એવા સમર્થ છે ભગવાનને સંત, તો એ બધા દોષો એના ટાળી નાખશે. તો એમાં કાંઈ આપણે ઉપાધિ કરવાની થતી નથી. જો પ્રમુખ સ્વામી મહારાજ તો ઘણી બધી વખત કહેતા કે આ સત્સંગની અંદર છે ને, આ સત્સંગ એક પ્રકારનું ગેરેજ જ છે. જેમ બહાર છે ને કંઈક આપણી ગાડી ખોટવાઈ જાય ને તો ગેરેજ આપણે જમા કરી દઈએ ને તો એ જે રિપેરિંગ કામ કરી દે, એમાં સત્સંગમાં આપણે આવીએ અને બસ સત્સંગમાં આપણી જે રિપેરિંગ જે ખામીઓ છે ને બધી દૂર સત્પુરુષ કરવા બેઠા જ છે. અને બધાયનું જાણે જ છે ક્યારે કોઈની ખામી દૂર કરવી. બધાયનો પોતપોતાનો સમય હોય, એ સમય અનુસાર ભગવાનને સંત એ કામ કરે છે. તો આપણે બીજાના અવગુણ જોઈને આપણે બળતરા કરવી નહીં. આપણે પોતે આ અર્ધબળિયા કાસ્ટની જેમ છે ને એ રહેવાનું નથી.
અને અંતરદ્રષ્ટિ કરવાની છે. કારણ કે જો આપણે આપણી સામે જોવાનું છે કે હું નિર્દોષ છું, તો મને બીજાના દોષો જોવાનો શું અધિકાર છે? એટલે જ કબીરજી કહે છે ને કે બુરા જો દેખન મેં ચલા, બુરા ન મિલ્યા કોઈ, અંતર ખોજા આપના, મુજસે બુરા ન કોઈ. કબીર હતા ને એ પોતે મારાથી બુરું કોણ આમ શોધવા ગયા, પણ પછી એમને અંતરદ્રષ્ટિ થઈ ગઈ કે લે માર સામું જોયું ને તો મારથી જ બુરું કોઈ છે જ નહીં. બસ આવી નજર આપણે રાખીશું ને, અને જો અંતરદ્રષ્ટિ કરીશું ને તો આપણને ખ્યાલ આવી જ જશે. જો હંસ દ્રષ્ટિ થોડીક કેળવવાની છે. હંસ કેવળ છે ને મોતીનો જ તે ચારો ચરે, અને કાગડો તો ચાંદુ જ ગોતે. પ્રમુખ સાહેબ મહારાજ કહેતા ભલે ગમે એટલા અવગુણ હોય, પણ 100 અવગુણમાં એક તો ગુણ હોય કે નહીં? હોય જ તેને. કારણ કે ગાંધીજીએ જો કોઈએ પણ એ ગાળોથી ભરેલો 5-7 પાનાનો કાગળ લખ્યો, તે ગાંધીજીએ કાગળ ફાડી હવે ટાંકણી હતી ને તે લઈ લીધી. તો જો એમાંય તે એમને જોયું કે કાગળ ભલે 5-7 ગાળીનો ભરેલો છે, પણ એમાં એ સ્વાભાવિક રીતે ટાંકણી તો છે ને, તો જો એમાં પણ એ પત્રનો પણ ગુણ લઈ લીધો. એમાં કોઈ પણ પ્રકારની એમને ઈર્ષા કે પછી અંદરથી એ દુઃખ એમને લાગ્યું નહીં. ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે અવગુણ આવે ને ત્યારે ગુણનો વિચાર કરવો. કોઈ એની પાસે 50 માણસ એ કુએ પડવા જતો હોય ને તો 50 સામા ઊભા રહે ને તો પડવા દે, નો પડવા દે, પડવા દે નહીં. કારણ કે સામે કેવા છે? એ ઊભા છે. તો બસ એવી જ રીતે આપણને પણ જ્યારે આવું થાય ને ત્યારે સામેનો ગુણ વિચાર લેવો. દરેકમાં ગુણ હોય જ છે, પણ જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. તમે કેવું જોવો છો ને એના ઉપર આધાર રાખે. અને ગુરુ પરંપરા સામે આપણે દ્રષ્ટિ કરીએ, હવે એમને શું ગમે છે, શું નથી ગમતું, આ આપણે થોડુંક રાખીએ ને તો રાજીપાના વિચાર સાથે, તો ભગવાનને સંતની કૃપા દ્રષ્ટિ થાય જ છે. ગરડા અંત્યના 21મા વચનામૃતની અંદર તે શ્રીજી મહારાજ કહે છે કે ભગવાનના ભક્તનું આમ ધસાતું બોલે ને એ તો અમને દીઠોય ન ગમે, એના હાથનું તો અન્ન જળ પણ ન ભાવે. હવે વિચાર કરો કે આપણે અવગુણ લઈએ બોલીએ તો મહારાજ આપણી બાજુથી મોઢું ફેરવી લેતા હશે? આપણો થાળ ગ્રહણ કરતા હશે? નહીં કરતા હોય, કારણ કે આપણે અવગુણ લેવાની ટેવ છે. ગુણાતીતાનંદ સ્વામી પણ પોતાની વાતોની અંદર કહે છે, આપણને કેવું લાગે ઘણા બધા પૈસા આપણે કમાવીએ, સત્સંગમાં આપણે દાન ધર્માદો કરીએ તો ભગવાનને સંતનો રાજીપો થાય. જો સંતનો ભગવાનનો રાજીપો તો થાય, પણ ગુણાતીતાનંદ સ્વામી આપણને કહે છે કે નિત્ય લાખ રૂપિયા લાવે પણ સત્સંગનું ઘસાતું બોલે તો એ મને ન ગમે. દરરોજ તમે લાખ રૂપિયા, એ સમયની અંદર લાખ રૂપિયા એટલે અબજો રૂપિયા થતા. હવે અત્યારે તમે દરરોજ અબજ રૂપિયા તમે દેતા હોય ને, પણ જો તમે સત્સંગનું ઘસાતું બોલતા હોય, તમે અવગુણ તમે ગાતા હોય ને, તો એ ભગવાનને સંતને ગમતું નથી. એટલે જ યોગીજી મહારાજ યોગી ગીતામાં કહે છે કે હે શાસ્ત્રીજી મહારાજ, એ તમે નિર્દોષ બુદ્ધિના ભૂખ્યા છો. જો તમારા ભક્તનો અમે અવગુણ લઈશું ને તો પાસે બેસવા નહીં દો, એટલે કાઢી મૂકશો. એટલે અમે એવી રીતે કરીએ નહીં, અવગુણ કોઈનો લઈએ નહીં. બસ એ પ્રકારની અમારા ઉપર કૃપા દ્રષ્ટિ કરજો. તો ખાસ આપણા જીવનની અંદર પણ જે આ વચનામૃત આપણને કહે છે, જો દરેકને સત્સંગની અંદર આગળ વધવું છે, દરેકને સત્સંગનું ખરેખરું સુખ લેવું છે, પણ એ સુખ લેવા માટે શું જરૂરી છે? એ સુખ લેવા માટે જરૂરી છે કે આપણા જીવનની અંદર આ ગુણ ગ્રાહક દ્રષ્ટિ આપણે કેળવી લઈએ. આપણે અર્ધ બળિયા કાષ્ટની જેમ રાત દિવસ અંતરની અંદર, હૈયાની અંદર એ ખાલીપો કે અધૂરાઈપણું કે અપૂર્ણતા નથી અનુભવ કરવો. આપણે તો કેસર કેરી જેવું સુખ પ્રાપ્ત કરવું છે, અને થશે એ ભગવાન અને સંતના પ્રતાપથી થશે. જો ભગવાન ને સંત કેટલા દયાળુ છે, કૃપાળુ છે, તો છે ને આપણે આંબાઓમાં કેરીઓ લેવી હોય ને તો આપણે ઠેકડા મારીએ. શા માટે? કેરી તોડવા માટે. પણ આપણે નીચા હોય ને આંબો થોડોક ઊંચો હોય પણ ન આવે. પણ જો ભગવાન ને સંત કેવા દયાળુ છે, એક સમય એવો આવશે કે કેરીઓ છે ને એ પોતે તોડીને તમારા હાથમાં દઈ દેશે. એમ પણ જો આ માર્ગે આપણે આગળ વધીએ ને તો આપણા પાછા પ્રયત્નો તો હોવા પડે. પડો એનો કઈ વાંધો નથી, નિયમનો લોપ થાય એનો કઈ વાંધો નથી, પણ ફરી વખત તમે બેઠા થયા કે ન થયા? ફરી વખત તમે જાગૃત થયા ગુણ ગ્રાહક દ્રષ્ટિ બાબતે? અવગુણ આવ્યો તો કઈ વાંધો નહીં, પણ અવગુણ ટાળવાના પ્રયાસો તમે કર્યા કે ન કર્યા? આ ભગવાનને સંત આપણા પ્રયત્નો જોવે છે, તો જ કૃપા થશે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અર્ધ બળિયા કાષ્ટની જેમ અમારે નથી રહેવું. અમારે તો સત્સંગમાં બસ ચડતો રંગ, સોનામાં સુગંધ ભળે ને
એવો અમે આ સત્સંગ કરીએ, કેસર કેરી જેવું સુખ પ્રાપ્ત કરીએ, અંતરમાં આનંદના ફુવારા અમને આવે અને બધાય ભક્તો સંતોનો ગુણ ગુણ અને ગુણ જ રે એવી અમારા ઉપર એ કૃપા દ્રષ્ટિ કરજો. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર પણ એ દરેક પ્રકારે એ સર્વત્ર કોઈ પણ જગ્યા હોય, સત્સંગ હોય, ઉત્સવ હોય, સમયા હોય કે પછી ઘર હોય, દરેક જગ્યાએ અમે ગુણ ગ્રાહક જ દ્રષ્ટિ રાખીએ, દરેકને બ્રહ્મની મૂર્તિ જ માનીએ, અક્ષરધામના જ મુક્ત છે આવી ભાવના અમે રાખીએ એવી જ આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.